શિયાળાની શરૂઆત થાય એટલે અમારા ઘરમાં તો આવી રીતે અલગ અલગ જ્યુસ રોજે બનતા હોય છે. તો આજે મને એમ થયું ચાલો તમારી સાથે પણ આ જ્યુસની રેસીપી શેર કરું. અને એક જ જ્યુસમાં ઘણા બધા ફ્રૂટ્સ અને વેજીટેબલ આવી જાય છે. તો હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે ઓરેન્જ લીધું છે, ત્યારબાદ લીંબુ, ગાજર, આંબળા, બીટ, આદુ અને પાઇનેપલ એટલે કે અનાનસ લીધું છે. અને તમારી પાસે કોઈ પણ ફ્રૂટ ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. અને વેજીટેબલમાં પણ તમારી પાસે અમુક વેજીટેબલ ના હોય તો એ પણ તમે સ્કીપ કરી શકો છો. ત્યારબાદ અહીંયા મરી પાવડર, જલજીરા, ચાટ મસાલો અને સંચળ પાવડર. ચાટ મસાલો અને જલજીરામાંથી તમારે કોઈ પણ એક વસ્તુ જ લેવાની છે. તો અહીંયા હું જલજીરાનો ઉપયોગ કરીશ. જો તમારી પાસે જલજીરા ના હોય તો તમે ચાટ મસાલો પણ નાખી શકો છો. ત્યારબાદ બધા જ આપણે જે ફ્રૂટ્સ છે એ લઈ લેવાના છે અને બધા જ વેજીટેબલ લઈ લેવાના છે. અહીંયા આપણે ખાલી મોસંબીને જ એટલે કે ઓરેન્જ છે એને જ આપણે અહીંયા પછીથી નાખશું, કેમ કે એમાં અમુક બીનો ભાગ રહી ગયો હોય તો આપણું જ્યુસ છે એ કડવું ના થાય અને એકદમ તરત જ પીસાઈ જાય છે. તો આપણે એને છેલ્લે એડ કરશું. જે બધી કડક વસ્તુ છે એને આપણે અહીંયા એડ કરી દઈએ. ત્યારબાદ અહીંયા આપણે મરી પાવડર, ત્યારબાદ જલજીરા અને અડધો ગ્લાસ અહીંયા આપણે પાણી નાખ્યું છે અને સારી રીતે હવે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું. ત્યારબાદ હવે મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા આપણે ઓરેન્જ લઈ લીધી છે. વાર એને ક્રશ કરી અને આ રીતે હવે આપણે જ્યુસને ગાળી લેશું. અને અમારા ઘરમાં ડેઈલી અલગ અલગ વેજીટેબલ અને ફ્રૂટના જ્યુસ બનતા હોય છે. તો તમારી પાસે જે પણ અવેલેબલ ફ્રૂટ હોય અને અવેલેબલ વેજીટેબલ હોય એમાંથી તમે આ રીતે જ્યુસ કરી શકો છો. તમે દાડમ નાખી શકો છો, પાલક નાખી શકો છો, તુલસીના પાન નાખી શકો છો. એવી રીતે તમે કોમ્બિનેશન કરી અને અલગ અલગ જ્યુસ બનાવી શકો છો. અને આજની રેસીપી તમને ખાસ કેવી લાગી એ પણ મને કોમેન્ટ કરજો. અને શિયાળામાં ચોક્કસથી તમે પણ આવી અલગ અલગ પ્રકારના જ્યુસ પીજો, જેનાથી તમારું આખું વરસ એકદમ સરસ જશે. તો આ રીતનું આપણે જ્યુસ બની અને રેડી છે. અને ઉપર આ રીતે ફીણા પણ થશે એટલે થોડું હલાવી અને મિક્સ કરી અને આપણે અહીંયા હવે એને સર્વ કરશું. ફેસબુક અને ઇન્સ્ટા આઈડીને પણ ફોલો કરજો. મળશું વધુ વિડીયો સાથે. આવજો.